દેખાડું, જોઈ લ્યો। હલો રામ રામ બધા મિત્રોને। મિત્રો સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયોની માલિક મિત્રો। હવે આપણે થોડો ધીમે ધીમે પાછા ચાલુ કરીશું બ્લોગ એકલધારા રેગ્યુલર। ડેલીને એક બ્લોગ નાખવાની ટ્રાય કરી, જો પડી ગયો। બાકી તો હમણાં માવઠાને બહુ વધારે નુકસાન કરી નાખ્યું છે, કેમ કે માંડવી બધી આપણી બગડી ગઈ છે। લગભગ એકાદ બે ટોલી જેવી જ આપણે કાઢી શક્યા હતા રાતના, જે આપણે આગતા હતા નળ અને અટાણે તો હવે પલ્લી ગયું છે ને ઘરે બહુ ગઈ ગયું છે। તો અટાણે તો આપણે કરી જોઈ લ્યો ઓઈની ફીટ, કેમ કે આપણે વાવવાના છે ચાણા। આપણે ભાગ્યારી માંડવી હતી ત્યાં આપણે પહેલે પાડી હતી ને, ત્યાં આપણે એમાં ડાયરેક્ટ વાવવાના છે। જે માંડવીના ચા છે ને એના ઉપર જ આપણે ડાયરેક્ટ વાવી જવાના છે, કેમ કે અટાણે વતર બોરી છે, વતરમાં ડાયરેક્ટ વાવી જાય ને તો ઉગી જાય એવા। પારા બારા કંઈ આપણે કરવાનું છે નહીં, તો વાંધો નહીં। હાલો હવે કંઈક આપણે ફિટ કરવા માંડીએ। આપણે જાતા ને એવું બધું ફિટ કરી નાખ્યું છે, અડધું પડધું ફિટ થઈ ગયું, અડધું પડધું કરવાનું છે। તો કીધું થોડોક બ્લોગ બનાવી લઈએ, કેમ કે આપણે હમણાં કેટલા દિવસથી બ્લોગે બંધ છે। તો કંઈ વાંધો નહીં, હાલો ફિટ કરવું આપણે ચાલુ કરી અને તમે જોઈ લ્યો ઘડીક વાર ટાઈમ લેપ્સ। હાલો મિત્રો, આપણે અડધી ભરતી ઊંઘની ફિટ કરી નાખી છે, દેખાડી દઉં તમને, જોઈ લ્યો અડધી ભરતી લગભગ પૂરું થઈ ગયું છે। આપણે આ બોફર અને બંબુડા ચડાવવાના છે જાતામાં, એટલું આપણે કામ રહ્યું છે। અને બાપા આવી ગયા છે ચણા લઈને, તો અહીંયા આપણે ચણા થોડાક લાઈના છે ચેક કરવા હાટું, કેમ કે ઉગે કે નહીં એવા હાટું। વેરિયા આ ચણા છે, દેશી ચણા જે છે ને પીરા, વેરિયા મેલા દેખાતા છે। આ કેટલા ચણા છે? 30 કિલા ચણા છે, વેલ્યુ આ રીતનું છે। ચાલો આપણે જે આ ઉપરની માલિકો છે આપણે ચક્કરે બદલાવાના છે, આમાં ચક્કર ચડાવવાના છે, આપણે ચણા વાવવાના ચક્કર ચડાવવાના છે। અટાણે જેરિયા અને માલિકો આપણે માંડવી વાવવાના ચક્કર ચડાવી ગયેલા છે। તો વાંધો નહીં, હાલો એક ફેર ચક્કર ગોઠલાઈને પછી આપણે કરી ચાલુ। હાલો મિત્રો, આપણે વાવતા ઘણો ફોલો કરી આવ્યા હતા અને તમને એક ચીજ દેખાડું, જોઈ લ્યો કામ કમ્પ્લીટ નામ એવું થઈ ગયું છે, કેમ કે આ પડવું થોડું ખાંસારું છે, એટલે અહીંયા છે ને આવે છે કદડી એકદમ આ ગારો ગારો હાવ, જોજો પગ મૂકીને તો પગે કરી જાય એ રીતનું। જોઈ લઈએ પાણી નીકળવા માંડે છે એવું। અહીંયા આપણું ટ્રેક્ટર કરી ગયું છે, જોઈ રહ્યું આપણે સેટ વાંચી આમ ત્રાહીઓ વાવતા આવ્યા અહીં, અહીંયા પૂછ્યા ટ્રેક્ટરના હાલ જોઈ લ્યો। આમ ઉભે અહીં આવતું, ત્યાંથી આમ ગયું બરાબર, અહીંથી મોરલા થઈને વળી આમ ગયું, વળી પાછું અહીંથી આમ આવ્યું, વળી આમ આવ્યું, અહીંથી ગોલાઈ થઈ અને વળી પાછો જે ચાહ લઈને આવ્યું હતું ને એ ચાહે ચડાવવું પડ્યું, ન કરતા નીકળે તે નહીં, સમજ્યા? હા ટ્રેક્ટરમાં પડ્યું છે। તો હવે આપણે જવાનું છે હવે ઘરે, કેમ કે આ તો હાલે એમ નથી, કાલ બપોર પછી હાલવું હોય તો હાલે, જો વરસાદ ના આવે તો જોઈ લઈએ। બાકી નીકળી ગયું, મને લાગતું હલવાઈ રહે, તો વાંધો ના આવ્યું, નીકળી ગઈ હા। એનો વિડીયો આપણે બનાવ્યો નહોતો, કેમ કે હું બાપા બે જ હતા, નકર આપણે એનો વિડીયો બનાવે। જોઈ લ્યો મિત્રો આ રીતના કરી જઈએ, સીધું પાણી જ આવે, તો વાંધો નહીં, હાલો ઘર ભેગા થઈ હવે।